નમસ્તે બાળકો, કેમ છો? મજામાં ને? હવે તમને બધાને ખબર છે કે તમને વોટ્સએપ ગ્રુપમાં સૂચના મળી ચૂકી છે કે 18 ઓક્ટોબરથી આપણી પ્રથમ સત્રની એન્યુઅલ એક્ઝામ સ્ટાર્ટ થવાની છે. આપણે ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ બુક અને ગ્રામરમાં ફર્સ્ટ સેમિસ્ટરનો જે કોર્સ છે એ પૂરો થઈ ગયો છે. તો ચાલો આપણે રિવિઝનની શરૂઆત કરીએ. રિવિઝનની અંદર તમારે લોકોને જે વસ્તુ તમને તૈયાર કરવામાં અઘરી પડે એને લખીને તૈયાર કરવાની છે, કારણ કે આપણે પેપર લખવાનું છે. હજુ સુધી ગવર્મેન્ટે એવું ડિસિઝન નથી લીધું કે ભાઈ તમારે ઓનલાઈન એટલે કે ઘરે રહીને પરીક્ષા આપવાની છે કે ઓફલાઈન. એટલે તમારે બધાએ ઓફલાઈનમાં જ પરીક્ષાની તૈયારી રાખવાની છે, એટલે કે સ્કૂલમાં આવીને પેપર લખવું પડશે. અત્યારે તો ઘરે બેઠા બેઠા જોઈને લખી નાખો છો, ખરું કે નહીં? ચાલો આપણે શરૂઆત કરીએ સવાલ જવાબથી. સૌથી પહેલા તમે જે પાછળ ટેક્સ્ટ બુકનો યુનિટ 1 અને 2 શીખ્યા છો એના સવાલ જવાબ જોઈશું અને ત્યાર પછી લિટલ સ્ટેપની તૈયારી કરીશું. તો આપણે આગળ જોઈએ. યુનિટ 1 જે ટેક્સ્ટ બુકમાં હતો એની અંદર આપણે પેરેગ્રાફ છે હિતુસ ક્લાસરૂમ. તો હિતુસ ક્લાસરૂમ એ પેરેગ્રાફ તમારે તૈયાર કરવાનો. એના આધારે તમને ખાલી જગ્યા, MCQ, ખરા ખોટા, ક્વેશ્ચન આન્સર પૂછાઈ શકે છે. તમારી આ નોટબુકમાં અત્યારે આપણે જે ભરેલું છે પહેલા એની તૈયારી કરીએ. સૌથી પહેલા તમને કીધું છે કે ભાઈ નીચેના પ્રશ્નો વાંચો અને જવાબ આપો. હવે આની અંદર બધું મિક્સ છે, ક્વેશ્ચન આન્સર બી છે, ખરું ખોટું પણ છે, ખાલી જગ્યા પણ છે. પહેલું છે ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ. હવે અહીંયા તમને કૌંસ નથી આપ્યો. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે પરીક્ષામાં પાઠના આધારે લખવાનું છે. તો ધીસ ઇઝ હિતુસ ક્લાસરૂમ. હિતુ એ બોય છોકરાનું નામ છે એટલે એનો H કેપિટલ રાખવાનો. ફરીવાર ધીસ ઇઝ હિતુસ ક્લાસરૂમ. એના પછી આપેલું છે કે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. તો તમને કીધું છે કે રાઈટ ઓર રોંગ? તો ખોટું. કેમ? કારણ કે હિતુનો ક્લાસરૂમ કેવો હતો? બિગ. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં તમને સ્મોલની જગ્યાએ જો બિગ આપી હોય તો તમારે શું કરવાનું છે? ખરાની નિશાની. હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ તો ખોટું. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ તો રાઈટ. ચોપડી જોઈ હોય તો ચોપડીની અંદર હિતુ અને એના મિત્રો વર્ગખંડમાં જ બેઠેલા બતાવ્યા છે, એટલે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ તો રાઈટ. ગીવ એન ઓપોઝિટ વર્ડ ફોર બિગ, એટલે કે બિગ નું ઓપોઝિટ. તો બિગ તો સ્મોલ, બિગ તો સ્મોલ. એ જ રીતે ધ વોલ્સ ઓફ ધ ક્લાસરૂમ આર ખાલી જગ્યા. તો ધ વોલ્સ ઓફ ધ ક્લાસરૂમ આર પિંક. દિવાલનો રંગ કેવો હતો? પિંક કલરનો. આની અંદર દિવાલનો છે, વિન્ડો ફ્રેમ છે, બારી બારણા છે, બધાના કલર્સ ડિફરન્ટ છે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ધ વોલ્સ ઓફ ધ ક્લાસરૂમ આર પિંક. ઇઝ ધ સીલિંગ વ્હાઇટ? અહીંયા તમને ફક્ત યસ કે નો માં જવાબ કીધો છે એટલે આપણે લખીશું યસ. ઇઝ ધ સીલિંગ વ્હાઇટ? તો યસ. પણ જો ક્વેશ્ચન આન્સરમાં પૂછાય તો તમારે લખવું પડે કે યસ ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. There are ખાલી જગ્યા વિન્ડોઝ ઇન ધ ક્લાસરૂમ. હિતુના જ વર્ગખંડનું કહેવાનું, આપણા વર્ગખંડનું નહીં. તો there are 2 windows in the classroom. શું થઈ જશે? There are 2 windows in the classroom. તમને એવું પૂછે કે how many windows are there in the classroom? તો તમારે જવાબ લખવો પડે કે there are 2 windows in the classroom. The window frames are black, true or false? તો તમારે લખવાનું છે false, મતલબ wrong. The windows frame are black તો wrong. What is the color of the door? બારણાનો રંગ કેવો છે? તો the doors are brown. આપણે શું લખીશું? The doors are brown. Is the floor dirty? શું ભોંયતળિયું ગંદુ હતું? તો no. Is the floor dirty? તો આપણે શું લખીશું? No. જો પૂરા વાક્યમાં જવાબ લખવાનો થાય તો આપણે શું લખવું પડે કે no, the floor is not dirty. No, the floor is not dirty. The benches are clean to right. ખાલી જગ્યા is near the window. તમને નીચે ઓપ્શન આપેલા છે એટલે આપણે લખ્યું બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ is near the window. ખાસ ધ્યાન રાખજો, તમે નીચે આપેલા ઓપ્શનમાંથી જવાબ લખો કે જાતે જવાબ લખો, સ્પેલિંગ સાચા હોવા જોઈએ. જો તમારો સ્પેલિંગ ખોટો છે તો તમને એ સવાલ ખાલી જગ્યાના માર્ક્સ મળશે નહીં. બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. સવાલ એવો પણ પૂછાય કે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ? તો આપણે જવાબ લખવો પડે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. એના પછી પૂછ્યું છે કે ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન, રાઈટ ઓર રોંગ? તો રાઈટ. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન તો રાઈટ.
હિતુ ઇઝ ઓન ધ ખાલી જગ્યા બેન્ચ, તો આવી જાય હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. અથવા એવું પૂછે કે વેર ઇઝ હિતુ, તો તમારે લખવું પડે હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ ઇન ધ ક્લાસરૂમ. શું લખીશું? હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ ઇન ધ ક્લાસરૂમ. આવડશે આટલા? ચલો ફરી એકવાર ફટાફટ જોઈ લઈએ. ધીસ ઇઝ ખાલી જગ્યા ક્લાસરૂમ, તો હિતુ. હિતુ's classroom is small, તો wrong. Hitu and his friends are in the classroom, તો right. Opposite of big, તો small. The walls of the classroom are, તો pink. Is the ceiling white, તો yes. There are ખાલી જગ્યા windows in the classroom, તો 2. The window frame are black, તો wrong. What is the color of the door, તો the doors are brown. Is the floor dirty, તો no. The benches are clean, તો right. Bulletin board is near the window. The bulletin board is green, તો right. અને હિતુ is on the ખાલી જગ્યા bench, તો first. ખાસ ધ્યાન રાખજો બાળકો, જ્યારે તમને સવાલના જવાબ પૂછેલા હોય ત્યારે તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. જેમ કે જો અહીંયા 9 નંબરનો ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ધ કલર ઓફ ધ ડોર, જો તમે ખાલી બ્રાઉન લખ્યું છે તો એમ તમને હાફ જ માર્ક્સ મળશે. ચલો આગળ જોઈએ. ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ? હવે અહીંયા યસ કે નો માં કીધું છે એટલે આપણે લખ્યું યસ, પણ જો સવાલ જવાબ પૂછ્યો તો તમારે લખવું પડે કે યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. એના પછીનો સવાલ છે કે વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ, તો તમારે અહીંયા પૂરો જવાબ લખવો પડે કે ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ધ ચેર ઇઝ નિયર ધ વોલ, રાઈટ ઓર રોંગ, તો રોંગ. ધ ચેર ઇઝ નિયર ધ વોલ, તો રોંગ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ખાલી જગ્યા, તો આપણને ઓપ્શન આપેલા છે એટલે આપણે લખ્યું ન્યૂ. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ધ બુક ઇઝ અ ખાલી જગ્યા, અહીંયા પણ તમને કૌંસ આપ્યો છે તો ડિક્શનરી, જે ટેબલ ઉપર બુક હતી એ કઈ હતી? ડિક્શનરી હતી. ધ બુક ઇઝ અ ડિક્શનરી. વોટ આર ધ યુઝીસ ઓફ ડિક્શનરી? ડિક્શનરીના ઉપયોગો શું છે? તો જો આમાં તમે બે પોઈન્ટ લખવાના. પહેલું કે ટુ લર્ન ન્યૂ વર્ડ્સ એન્ડ સ્પેલિંગ. શું લખીશું? ટુ લર્ન ન્યૂ વર્ડ્સ એન્ડ સ્પેલિંગ. એન્ડ સેકન્ડ લખીશું ધ ટ્રાન્સલેટ ધ વર્ડ ફ્રોમ વન લેંગ્વેજ ટુ અનધર લેંગ્વેજ. To translate the word from one language to another language. એના પછી સવાલ છે where is the teacher? ટીચર ક્યાં છે? તો the teacher is near the blackboard. શું થઈ જશે? The teacher is near the blackboard. એના પછી what is there in the teacher's hand? હવે અહીંયા ઓપ્શન આપ્યો છે એટલે આપણે લખ્યું છે a chalk stick. પણ જો સવાલ પૂછાય તો આપણે લખીશું કે there is a chalk stick in the teacher's hand. શું લખીશું? There is a chalk stick in the teacher's hand. Where is the cupboard? તો the cupboard is near the blackboard. શું છે? The cupboard is near the blackboard. What is there in the cupboard? કબર્ડમાં શું હતું? તો there are story books in the cupboard. There are story books in the cupboard. The dustbin is ખાલી જગ્યા the door, તો near. The dustbin is ખાલી જગ્યા door, તો near. સવાલ પૂછે where is the dustbin? તો શું લખીશું કે the dustbin is near the door. એના પછી છે how is Hitu's classroom? હિતુનો વર્ગખંડ કેવો છે? તો Hitu's classroom is clean and airy. શું લખીશું? Hitu's classroom is clean and airy. હવે ખાસ ધ્યાન રાખો, મેં તમને કીધું એમ જ્યારે તમને ક્વેશ્ચન આન્સર પૂછાય તો તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. દરેક વખતે વાક્યનો પહેલો અક્ષર આપણે કેપિટલ રાખીશું. દરેક બે વર્ડ્સ વચ્ચે તમારે યોગ્ય ગેપ, જગ્યા રાખવાની છે અને વાક્ય પૂરું થાય ત્યાં ફૂલ સ્ટોપ કરવાનું છે. આ બધાનું ધ્યાન રાખીને તમને માર્ક્સ આપવામાં આવશે અને સ્પેલિંગ પણ સાચા હોવા જોઈએ. ફરી એકવાર આ પાનાના સવાલ જવાબ જોઈ લઈએ. આ પાના ઉપર મોટે ભાગે ક્વેશ્ચન આન્સર છે, તો મહેરબાની કરી અને તમે લોકો લખીને તૈયાર કરશો. Is there a platform in the classroom? તો yes. Where is the teacher's table? તો the teacher's table is on the platform. The chair is near the wall, તો wrong. The chair and tables are ખાલી જગ્યા, તો new. The book is a ખાલી જગ્યા, તો dictionary. What are the uses of the dictionary? તો first, to learn new words and spelling.
and second, to translate the word from one language to another language. Where is the teacher? The teacher is near the blackboard. What is there in the teacher's hand? A chalk stick. Where is the cupboard? The cupboard is near the blackboard. What is there in the cupboard? There are storybooks in the cupboard. The dustbin is ખાલી જગ્યા the door near. How is Hitu's classroom? Hitu's classroom is clean and well. હવે જો પરીક્ષાની અંદર તમારે ટેક્સ્ટ બુક તૈયાર કરવાની, આઈ નોટબુક તૈયાર કરવાની, આપણી ગ્રામર બુક તૈયાર કરવાની. તમને લોકોને નિબંધ આપવાના છે, નિબંધ તૈયાર કરવા પડશે તમારે. તો એ નિબંધની પણ તમને પીડીએફ મોકલવામાં આવશે. આપણે અંગ્રેજીની નોટ નથી બનાવી, તો તમારી રફ નોટની અંદર પહેલા બધા જ નિબંધ સારા અક્ષર એકવાર લખી નાખવાના છે અને આપેલા બધા જ નિબંધ પરીક્ષા માટે તૈયાર પણ કરવાના છે. તમને પરીક્ષામાં જો 2 માંથી 1 લખવાનું પૂછાય તો જે 2 પૂછેલા હોય એમાંથી તમને જે સરસ આવડતો એ લખજો, અને કાં તો તમને 3 માંથી 1 લખવાનો પણ પૂછાઈ શકે છે. તો ચાલો યુનિટ 1 ના આટલા જે ક્વેશ્ચન આન્સર છે એ તૈયાર કરી નાખો. આગળના વિડીયોની અંદર આપણે બીજા ક્વેશ્ચન આન્સર જોઈશું.